જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, કેમ છો? આજે મગજમાં એક વિચાર આવ્યો, ચલો એક રીલ બનાવીએ. થોડું પ્રભુ પ્રેરણાથી જે વિચાર આવ્યો એમ. મારા મમ્મી હંમેશા મારી પાસે માળાજી બનાવડાવતા કે આરતી તું માળાજી બનાવ, માળાજી કર. હંમેશા એ સેવા કરાવતા. આજે વર્ષો પછી બેનના ઘરે આવી તો બેને કીધું તું માળાજી કર. તો ત્યારે પ્રભુ પ્રેરણાથી એક વિચાર ઉદ્ભવ્યો કે માળાજી આપણને શું શીખવાડે છે, શા માટે માળાજી બનાવવાના, એનાથી આપણે શું શીખવાનું. તો મને અંદરથી એવી પ્રેરણા થઈ કે કદાચ ને હંમેશા આવું જ હોઈ શકે. માળાજી કેવી રીતના બને? જ્યારે પુષ્પો વિંધાય અને એક સૂત્રમાં બંધાય ત્યારે માળાજી બને. અને માળાજી બનીને પ્રભુ શરણે, પ્રભુ ચરણે, પ્રભુના ગળામાં એને સ્થાન મળે. તો એવી રીતે જીવનમાં જ્યારે આપણે કોઈ પણ એમ પ્રાપ્ત કરવું હોય કે તમે લૌકિક લ્યો, અલૌકિક લ્યો, જે પણ તમારે પ્રાપ્ત કરવું હોય એના માટે તમારે વિંધાવવું પડે. ઇન ધ સેન્સ તમારે સેવા કર્મ કરવું પડે. અને એક બંધન એટલે કોઈ પણ એક તમારો જે એમ છે એને પકડીને રાખવું પડે અને એની સાથે તમારે કન્ટિન્યુઅસ રહેવું પડે. તો તમે તમારું જીવનનું ધ્યેય, લક્ષ્ય પ્રાપ્ત કરી શકો. તમારું શું કહેવું છે આ બાબતમાં? કમેન્ટ કરજો. ગમ્યો હોય વિડીયો તો નીચે પાછું કમેન્ટ કરજો. આગળ કાંઈ બીજો વિચાર આવશે તો આપણે પાછું રીલ બનાવીશું અને તમારા બધા સાથે સંપર્કમાં રહેશું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.